અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનું રાજ્ય ચૂંટણી પંચને મહત્વપૂર્ણ પત્ર કે જ્યાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની ફરિયાદ કરી છે। પોલીસ કોંગ્રેસના ઉમેદવારને હેરાન કરતી હોવાની આ ફરિયાદ છે। પોલીસ સત્તા પક્ષનો હાથો બનીને કામ કરતી હોવાનો લાગ્યો આક્ષેપ। કોંગ્રેસ ઉમેદવારોને કારણ વગર પોલીસ સ્ટેશન બેસાડી રાખવાનો આરોપ લગાવાયો। ફરિયાદ કે અરજી વિના પોલીસ સ્ટેશન બોલાવી પ્રતાડિત કરવાનો આ આરોપ છે। કોંગ્રેસની અનેક રજૂઆત છતાં હજુ કોઈ કાર્યવાહી ન થયાનો પણ આરોપ લગાવાયો। પત્રની નકલ રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનરને મોકલાય છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આ સમગ્ર મામલે જે આક્ષેપો થયા છે કેટલું તથ્ય છે ને આ મામલે હવે કોઈ ખુલાસો? જયેશ, પરમ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે એની પહેલાના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષના જે કેન્ડિડેટ છે એમના માટે આ ખૂબ જ મહત્વનો સમયગાળો છે અને એ સમયગાળામાં તેઓ પ્રચાર પ્રસાર કરતા હોય છે। એવા સમયગાળામાં કોંગ્રેસના અનેક જે કેન્ડિડેટ છે, ચાહે અમદાવાદની વાત હોય કે પછી સુરેન્દ્રનગર અને અન્ય કેટલીક જગ્યાઓ પરથી આ પ્રકારની ફરિયાદો પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સમક્ષ આવી છે કે કોંગ્રેસના ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે અને એમને પોલીસ સ્ટેશનમાં આવીને બોલાવીને ત્યારબાદ બેસાડી રાખવામાં આવી રહ્યા છે। એક રીતના એમનો જે સમય છે એ બગાડવામાં આવી રહ્યો છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમિત ચાવડા દ્વારા ચૂંટણી પંચને આ એક મહત્વપૂર્ણ પત્ર લખવામાં આવ્યો છે। એમાં પોલીસ કર્મીઓ પર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। તેઓ ખાખીને બદનામ કરતા હોવાનું, આ સિવાય ભારતીય જનતા પાર્ટીનો દુપટ્ટો પોલીસ પહેરી લે એ પ્રકારનું પણ એમના દ્વારા આ જે પત્ર લખવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે। આ સિવાય ઉમેદવાર તરીકે જ્યારે તેઓ ચૂંટણી જંગમાં જતા હોય છે ત્યારે એમને યોગ્ય સમય મળવો જરૂરી છે અને આ પ્રકારે એમને પ્રતાડિત ના કરી શકાય અને આ સંદર્ભની અંદર ચૂંટણી પંચ મહત્વની કામગીરી કરે એ પ્રકારની માંગ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। આ સિવાય રાજ્યના પોલીસ વડાને પણ આ પત્ર એમના દ્વારા મોકલી આપવામાં આવ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે આ ફરિયાદને લઈને કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું।